અમદાવાદમાં નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ થઈ। નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરિયાદ થઈ છે। કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ અને તેના વકીલ સામે ત્રીજી ફરિયાદ। એમસીડી બાલિકીની જમીન પાડવા આર્બિટ્રેશનની ખોટી પ્રક્રિયા કરી હતી। બંને આરોપીઓએ બોગસ દસ્તાવેજના આધારે કૌભાંડ આચર્યું હતું। દસક્રોઈ તાલુકાના શાહવાડી ગામની જમીનમાં કૌભાંડ આચર્યું હતું। ભદ્ર દિવાળી કોર્ટમાં આરોપીએ ખોટી ઓળખ આપી। કારંજ પોલીસે તપાસ શરૂ કરી। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયા છે। અર્પિત, વિગતો જણાવશો। 4 મહિના પહેલા આખો મામલો સામે આવ્યો હતો, જેમાં બની બેઠેલા આર્બિટ્રેટર એટલે કે જજ તરીકે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના જે વ્યક્તિ છે એમની સામે પહેલા ફરિયાદ નોંધાઈ હતી। એ બાદ એક ઉપરાછાપરી ફરિયાદ નોંધાઈ અને હવે ત્રીજી ફરિયાદ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમની સામે એક આર્બિટ્રેટર તરીકે પોતે જે વિવાદિત જમીન હોય, જેનામાં ડિસ્પ્યુટ ચાલતો હોય, એ ડિસ્પ્યુટ વાળી જમીનમાં પોતે આર્બિટ્રેટર તરીકે પોતાની જાતને નેમી અને બંને પાર્ટી વચ્ચે સમાધાનનો ફોર્મ્યુલા અપનાવી અને પોતે આખું કૌભાંડ આચરતો હતો। એ મામલો આખો સામે આવ્યો હતો। સૌથી પહેલા કોર્ટના જ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હવે સતત આ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।